નમસ્તે. ધોરણ 10 સાયન્સ એન્ડ ટેકનોલોજીના પ્રકરણ 8માં આજે આપણે આપણો પાર્ટ 7 જોઈશું. આ પહેલાં આપણે પાર્ટ 6 સુધી જોઈ ગયા છીએ. 7મા પાર્ટમાં આજે આપણે 8.3 લિંગી પ્રજનન વિશે અભ્યાસ કરીશું, જેમાં કહ્યું છે કે આપણે પ્રજનનની એ પદ્ધતિથી પણ પરિચિત છીએ કે જેમાં સંતતિ ઉત્પન્ન કરવાના હેતુએ બે વ્યક્તિઓની ભાગીદારીઓ હોય છે. અહીં લિંગી પ્રજનન પદ્ધતિ, એની પહેલાં આપણે અલિંગી પ્રજનન પદ્ધતિની વાત કરી ગયા છીએ. અલિંગી પ્રજનન પદ્ધતિમાં આપણે જોઈ ગયા છીએ કે એક જ સજીવ છે એ એક સજીવમાંથી જો બે બાળ સજીવ ઉત્પન્ન થાય તો તેને અલિંગી પ્રજનન કહેવાય છે. અહીં ખાસ સજીવ એક જ છે. એક જ સજીવમાંથી જો નવી સંતતિ ઉત્પન્ન થતી હોય તો તેને અલિંગી પ્રજનન કહેવાય છે. જ્યારે લિંગી પ્રજનનમાં કોઈ એક સજીવથી નવી સંતતિ ઉત્પન્ન થઈ શકતી નથી. તેમાં બે સજીવની જરૂર પડે છે અને બે સજીવમાં એક નર હોય છે અને એક માદા જાતિ હોય છે. આ નર અને માદા જાતિના જે જન્યુઓ છે એ ભેગા થવાથી, એટલે કે બે વ્યક્તિની ભાગીદારીથી એક સજીવ ઉત્પન્ન થાય છે, આ બાળ સજીવ ઉત્પન્ન થાય છે, તેને લિંગી પ્રજનન કહેવાય છે. જો અહીં માતૃ પિતૃ બે સજીવ છે અને તેમાંથી એક બાળ સજીવ ઉત્પન્ન થાય એ લિંગી પ્રજનન પદ્ધતિમાં છે. જ્યારે અલિંગી પ્રજનન પદ્ધતિમાં તેનાથી ઊંધું છે. એક માતૃ કે પિતૃ સજીવ જે કોઈ એક જ હોય અને એમાંથી બે સજીવ ઉત્પન્ન થાય, બે બાળ સજીવ ઉત્પન્ન થાય તો તેને અલિંગી પ્રજનન પદ્ધતિ કહેવામાં આવે છે. તો આમ અહીં લિંગી પ્રજનન પદ્ધતિમાં જે સંતતિ ઉત્પન્ન કરવાનો હેતુ છે, બાળ સજીવ ઉત્પન્ન કરવાનો હેતુ છે, તે બે વ્યક્તિઓની ભાગીદારીથી જ થઈ શકે છે. આગળ અહીં આપ્યું છે, ન તો આખલો વાછડાને જન્મ આપી શકે છે. આખલાની વાત કરી છે એ ક્યારેય વાછડાને જન્મ આપી શકે નહીં. અને ન તો એકલી મરઘીથી નવા મરઘાના બચ્ચાની ઉત્પત્તિ થઈ શકે છે. એકલો વાછડો હોય, આખલો હોય તો વાછડાને જન્મ ન આપી શકે, અને એકલી ચકલી કે મરઘી હોય તો તે મરઘાના બચ્ચાને ઉત્પન્ન કરી શકતી નથી. કોઈ એક સજીવ ઉત્પન્ન કરી શકતા નથી. આવા સજીવોને નવી સંતતિ ઉત્પન્ન કરવા માટે નર તેમજ માદા બંને લિંગોની જરૂરિયાત હોય છે. આ લિંગી પ્રજનનથી ઉપયોગિતા શું છે? શું અલિંગી પ્રજનનની કેટલીક મર્યાદાઓ છે જેની ચર્ચા આપણે અગાઉ કરી ગયા છીએ. લિંગી પ્રજનનની પણ મર્યાદા છે, અલિંગી પ્રજનનની પણ મર્યાદાઓ છે. અલિંગી પ્રજનનની મર્યાદાઓ આપણે ઉપર શીખી ગયા છીએ કે વારસામાં એક જ પિતૃના લક્ષણો પ્રાપ્ત થાય છે, તેમાં વિવિધતા સર્જાતી નથી, તેમાં બાળ સજીવનું નિર્માણ ઝડપથી અને મોટી સંખ્યામાં પણ થાય છે, તેનાથી સ્પર્ધા વધી શકે છે. આ ઉપરાંત વસ્તીનું નિયંત્રણ થતું નથી, વસવાટ સ્થાન પરથી ઝડપથી ભરાઈ જાય છે અને સજીવો સરળતાથી અનુકૂલિત થતા નથી. આ બધી અલિંગી પ્રજનન પદ્ધતિની મર્યાદાઓ છે જે આપણે આગળ કરી ગયા છીએ. હવે લિંગી પ્રજનનની ઉપયોગિતા શું છે? તો ખાસ લિંગી પ્રજનન છે તેનાથી ભિન્નતા ઉત્પન્ન થાય છે અને આ ભિન્નતા છે એ સૃષ્ટિમાં જીવંત રહેવા માટે ખૂબ અગત્યનું છે. એના વિશે પણ આપણે ઉદાહરણ જોઈ ગયા છીએ અગાઉના પાઠમાં. જો તમે ના જોયા હોય તો તમે જોઈ શકો છો. NCERT ટ્યુટોરિયલ ગુજરાતી મીડિયમનું પ્લેલિસ્ટ ખોલી તેમાં આ જ પ્રકરણના અગાઉના 6 પાર્ટ જોઈ શકો છો. આ ઉપરાંત બીજા ઘણા બધા ચેપ્ટર કેમેસ્ટ્રી, ફિઝિક્સ, બાયોલોજી, પર્યાવરણના છે, એ પણ તમે જોઈ શકો છો. આગળ આપણે જોઈએ, નવો ટોપિક છે 8.3.1 શા માટે લિંગી પ્રજનનની રીત કે પદ્ધતિ. લિંગી પ્રજનન પદ્ધતિ શા માટે જરૂરી છે એના માટેની વાત કરી છે. જેમાં જોતા જઈએ કે એક પિતૃ કોષમાંથી બે બાળકોષોના નિર્માણમાં DNAની પ્રતિકૃતિ થવી કે સર્જાવી તેમજ કોષીય સંગઠન બંને જરૂરી છે. જેમ કે આપણે જાણ્યું
કે ડીએનએ પ્રતિકૃતિની તકનિક સંપૂર્ણ રીતે યથાર્થ નથી. આપણે જોઈ ગયા કે એક પિતૃકોષમાંથી 2 બાળકોષોના નિર્માણ જે કરવાના છે, એક પિતૃકોષ છે ને એમાંથી 2 બાળકોષોનું નિર્માણ કરવાનું છે, એમાં ડીએનએની પ્રતિકૃતિ થવી જરૂરી છે. ડીએનએનું ડુપ્લિકેશન થવું જરૂરી છે, જે પણ આપણે અગાઉના પાર્ટમાં જોઈ ગયા છીએ. હવે આ જે ડીએનએની પ્રતિકૃતિ બને છે એ સંપૂર્ણ રીતે યથાર્થ નથી, 100% સાચી નથી કે પિતૃના જે લક્ષણો છે એની એ જ ડીએનએ પ્રતિકૃતિ એના બાળ સજીવમાં આવે એ 100% સાચી નથી. આગળ કહ્યું છે, પરિણામી ઉદ્ભવતી ત્રુટીઓ કે ખામીઓ સજીવની વસ્તીમાં ભિન્નતાનો સ્ત્રોત છે. આ એનો પહેલો લાભ છે લિંગી પ્રજનનનો, કે આ 100% સંપૂર્ણ યથાર્થ પદ્ધતિ નથી ડીએનએ પ્રતિકૃતિ બનાવવાની, જેના કારણે અહીં ડીએનએમાં ત્રુટીઓ કે ખામીઓ ઉત્પન્ન થાય છે. અને આ નાની એવી ત્રુટિ કે ખામી છે એ સજીવની વસ્તીમાં ભિન્નતાનો સ્ત્રોત છે. એ સજીવમાં જે પિતૃ સજીવ છે એના કરતાં એના બાળ સજીવ છે એ થોડા ભિન્ન લક્ષણોવાળો ઉત્પન્ન થાય છે, થોડા જુદા લક્ષણવાળો ઉત્પન્ન થાય છે, એમ કહી શકાય. ભિન્નતા એટલે જુદાપણું. આગળ કહ્યું છે કે પ્રત્યેક સજીવ વ્યક્તિગત રીતે ભિન્નતાઓ સામે સંરક્ષિત હોઈ શકે નહીં, પરંતુ વસ્તીમાં જોવા મળતી ભિન્નતાઓ તે જાતિના અસ્તિત્વને જીવ સાતત્યને જાળવી રાખવામાં મદદરૂપ થાય છે. આમ સજીવોમાં પ્રજનનની કોઈ એવી પદ્ધતિ કે રીત વધારે સાર્થક હોવી જોઈએ કે જેમાં વધારે ભિન્નતા ઉત્પન્ન થઈ શકે છે. અને આ વધારે ભિન્નતા માત્ર ને માત્ર લિંગી પ્રજનન દ્વારા જ ઉત્પન્ન થઈ શકે છે. કેવી રીતે થાય છે, એના શું કારણ હોય છે, એ આપણે નીચે આપેલું છે, જોતા જઈએ. જેમાં કહ્યું છે કે જો ડીએનએ પ્રતિકૃતિની ક્રિયા સંપૂર્ણપણે યથાર્થ નથી તો તે ચોક્કસ છે કે તેમાં ભિન્નતા અત્યંત ધીમી રીતે ઉત્પન્ન થાય. અહીં વાત કરી છે કે ડીએનએનું ડુપ્લિકેશન જે થાય છે એ આપણે પાર્ટ 2 પાર્ટ 3માં જોઈ ગયા છીએ. પાર્ટ 1માં પણ એની આપણે માહિતી આપેલી છે. તમે જોઈ શકો છો કઈ રીતેનું પ્રતિકૃતિ તૈયાર થાય છે. તો અહીં 100% એની પ્રતિકૃતિ સંપૂર્ણ સાચી નથી, ચોક્કસ નથી, અને તેમાં થોડી ભિન્નતા ઉત્પન્ન થાય છે. એ કેવી હોય છે તો કે ભિન્નતા અત્યંત ધીમી રીતે ઉત્પન્ન થાય છે. જો ડીએનએ પ્રતિકૃતિની ક્રિયાવિધિ ઓછી ચોકસાઈવાળી છે તો નિર્માણ પામનાર ડીએનએ પ્રતિકૃતિઓ કોષીય સંરચનાની સાથે તાલમેલ કે કાર્ય કરવાની ક્ષમતા જાળવી શકતા નથી અને કોષનું મૃત્યુ થાય છે. અહીં ખાસ વાત કરી છે ડીએનએની પ્રતિકૃતિ તૈયાર થાય છે ત્યારે એ સંપૂર્ણ 100% સાચી નથી, એમાં ખૂબ ધીમી, ખૂબ ઓછી ભિન્નતા ઉત્પન્ન થવી જરૂરી છે. હવે આગળ કહ્યું છે કે જો ડીએનએની પ્રતિકૃતિની ક્રિયાવિધિ ઓછી ચોકસાઈવાળી હોય, એટલે કે એમાં ભિન્નતા વધુ હોય, ડીએનએની ડુપ્લિકેશન કરવાનું હોય ત્યારે વધારે પ્રમાણમાં એમાં ભિન્નતા ઉત્પન્ન થાય, જુદાપણું ઉત્પન્ન થાય જો નવું ડીએનએ, તો એ જે નિર્માણ પામે છે ડીએનએની પ્રતિકૃતિ એ કોષીય સંરચના સાથે તાલમેલ કે કાર્ય કરવાની ક્ષમતા જાળવી શકતી નથી. એ નવા સજીવ માટે લાભકારક નથી, કારણ કે વધારે પ્રમાણમાં જો ભિન્નતા ઉત્પન્ન થાય તો એના જે કોષો છે એ એટલી ભિન્નતા વાતાવરણ સાથે સંતુલિત કરી શકતા નથી અને જેના કારણે કોષ છે એ મૃત્યુ પામે છે, અથવા તો એ સજીવ છે એ મૃત્યુ પામે છે એમ કહી શકાય. એટલે વધારે ભિન્નતા ઉત્પન્ન થાય તો પણ સજીવ મૃત્યુ પામે છે. આગળ કહ્યું છે તો આ પ્રતિકૃતિઓ તૈયાર કરવામાં કઈ રીતે ઝડપ થઈ શકે. પ્રત્યેક ડીએનએ પ્રતિકૃતિમાં નવી ભિન્નતાની સાથે સાથે પૂર્વવત પેઢીઓની ભિન્નતાઓ પણ સંગૃહિત થાય છે. જ્યારે ડીએનએ પ્રતિકૃતિ બને છે ત્યારે નવી ભિન્નતા તો ઉત્પન્ન થાય જ છે, પણ તેની સાથે સાથે પૂર્વવત પેઢી એટલે કે તેના માતા પિતા છે, તેના દાદા દાદી છે, એની જે લક્ષણો છે એ લક્ષણો પણ એ નવી પેઢીમાં ઉતરતા આવે છે, એમાં પણ ઉતરી આવે છે એમ કહી શકાય. એમાં પણ સંગૃહિત થાય છે, સંગ્રહ થાય છે એમ થવું જોઈએ. આગળ કહ્યું છે
કે આમ વસ્તીના બે સજીવોમાં સંગૃહિત ભિન્નતાઓની ભાત કે રીત પણ ઘણી ભિન્ન હોય છે, કારણ કે આ બધી ભિન્નતાઓ જીવિત વ્યક્તિમાં જોવા મળે છે. આપણે જોઈએ છીએ કે કોઈ પણ સજીવ, કોઈ પણ વ્યક્તિ છે, આપણે માનવની વાત કરીએ તો કોઈ પણ બે વ્યક્તિ ક્યારેય એક સરખી હોતી નથી. બે જોડકા ભાઈઓ હોય કે બહેનો હોય એમાં પણ ભિન્નતા જોવા મળે છે. અને આ ભિન્નતા છે એ ખાસ કરીને ડીએનએની પ્રતિકૃતિ બનાવવામાં જે 100% સંપૂર્ણ યથાર્થ નથી તેના કારણે જ ઉત્પન્ન થાય છે એ વાત નક્કી છે અહીં. અને દરેકે દરેક વ્યક્તિમાં આવી ભિન્નતાઓ આપણને જોવા મળે છે. આગળ કહ્યું છે કે આમ તે સુનિશ્ચિત કરે છે કે આ ભિન્નતાઓ હાનિકારક નથી. કોઈ પણ બે સજીવ ક્યારેય એક સરખા નથી હોતા. અને કોઈ પણ આપણે જાણીએ છીએ કે જો માતા રોગિષ્ટ હોય અને પિતા તંદુરસ્ત હોય તો એનાથી ઉત્પન્ન થનાર બાળક છે એમાં 50% શક્યતા હોય છે કે બાળક રોગિષ્ટ હોઈ શકે અને તંદુરસ્ત પણ હોઈ શકે, કારણ કે માતાના લક્ષણો અને પિતાના લક્ષણો બંનેના લક્ષણો એમાં ઉતરી આવે છે. જો સંપૂર્ણ તંદુરસ્ત હોય તો તેના માતાના જે લક્ષણો છે એનાથી આ બાળક ભિન્ન ઉત્પન્ન થશે એમ કહી શકાય. અને જો રોગિષ્ટ ઉત્પન્ન થાય તો એવું કહી શકાય કે અહીં એ જે રોગિષ્ટ છે એ સંપૂર્ણ એની માતા જેટલો જ રોગિષ્ટ નહીં હોય, કારણ કે પિતા છે એ તંદુરસ્ત છે તો પિતાના લક્ષણો પણ એમાં ઉતરી આવે છે. એટલે શક્યતા અહીં છે એ 50% થઈ જાય છે રોગિષ્ટ થવાની. તો આ એક ભિન્નતા છે એમ આપણે કહી શકાય. તેના માટે ઘણા બધા ઉદાહરણ છે જે આપણે આપણા નેક્સ્ટ ચેપ્ટરમાં, ચેપ્ટર 9માં આપણે આવશે ત્યારે આપણે જોતા જઈશું. એવા રોગો પણ જે છે, ખાસ કરીને થેલેસેમિયા જેવા રોગો છે એમાં જો માતાને થેલેસેમિયા હોય અને પિતાને ન હોય, માતા માઇનર હોય, પિતા તંદુરસ્ત હોય, તો આવનાર બાળક છે એ માઇનર હોઈ પણ શકે અને તંદુરસ્ત પણ હોઈ શકે, એ 50% શક્યતા છે. પણ જો માતા પિતા બંનેને માઇનર થેલેસેમિયા હોય તો આવનાર બાળક છે એને મેજર થેલેસેમિયા થવાની શક્યતા પણ વધી જાય છે. તો આ જે છે એ બધી ડીએનએની પ્રતિકૃતિનું નિર્માણ થાય છે, એના આધારે આવી બધી ભિન્નતાઓ ઉત્પન્ન થવાની શક્યતાઓ રહે છે. એ બધા ઉદાહરણ આપણે ચેપ્ટર 9માં જોશું. જેમ જેમ આગળ આવતું જશે એ રીતે આપણે એમાં આગળ વધતા જશું. આગળ કહ્યું છે કે બે અથવા વધારે એકલ સજીવોની ભિન્નતાઓના સંયોજનની ભિન્નતાથી નવું સંયોજન ઉત્પન્ન થાય છે. જો અહીં કહ્યું છે બે અથવા વધારે એકલ સજીવો. બે સજીવો જે છે એ બંને સજીવો ભિન્ન છે અને તેનાથી જે નવું સજીવ બને છે એ બંને કરતાં પણ ભિન્ન ઉત્પન્ન થાય છે, કારણ કે આ ક્રિયામાં બે ભિન્ન સજીવો ભાગ લે છે. આમ પ્રત્યેક સંયોજન પોતાની જાતે અલગ હોય છે. લિંગી પ્રજનનમાં બે ભિન્ન સજીવોમાંથી મળેલ ડીએનએનું સંયોજન થાય છે. આપણે જાણીએ છીએ કે માતાનું અને પિતાનું બંને અલગ વ્યક્તિ છે, બંને ભિન્ન છે, બંનેના લક્ષણો પણ જુદા છે અને આ બંનેના લક્ષણોના સંયોજનથી એક નવી સંતતિની ઉત્પત્તિ થાય છે. આ નવી સંતતિ છે એ પણ સંપૂર્ણ એના પિતા જેવી નથી હોતી કે એના માતા જેવી નથી હોતી. એ બંનેના સંયોજન જેવી એની આ આવનાર પેઢી છે એવી હોય છે. તો આમ અહીં ભિન્નતા આ રીતે પેઢી દર પેઢી ઉત્પન્ન થતી જોવા મળે છે, પણ સંપૂર્ણ ભિન્ન નથી હોતા. વારસાગત માતા પિતાના લક્ષણો એના સંતતિમાં ઉતરી તો આવે જ છે. આગળ જોઈએ, પરંતુ તેને લીધે વધુ મુશ્કેલી ઉત્પન્ન થાય છે જો દરેક નવી પેઢીએ પૂર્વ અસ્તિત્વ ધરાવતા બે વ્યક્તિગત સજીવોના ડીએનએના સંકલનની પ્રતિકૃતિ બનાવવાની હોય તો દરેક સંતતિ પાસે પિતૃ પેઢી કરતાં બમણા ડીએનએ થઈ જાય. અહીં ખાસ કહ્યું છે, આપણે વાત કરી ગયા કે પિતા અને માતા
બંને અલગ લક્ષણો ધરાવતા વ્યક્તિ છે, બંનેમાં ભિન્નતા છે અને આ ભિન્નતાથી નવી સંતતિનું સર્જન થાય છે. જે બાળ સંતતિ છે, આ તેની સંતતિ છે, એ માતા પિતા બંને કરતાં અલગ છે. પણ ડીએનએની વાત કરીએ તો અહીં કહ્યું છે કે પિતાની અંદર રંગસૂત્રની સંખ્યા 46 છે અને માતાને શરીરમાં પણ રંગસૂત્રની સંખ્યા 46 છે. આપણે જાણીએ છીએ કે દરેક વ્યક્તિમાં રંગસૂત્રની સંખ્યા 46 હોય છે. હવે જો અહીં માતા અને પિતા બંનેમાં 46 રંગસૂત્ર હોય તો એનું જે સંતતિ છે એમાં 46 અને 46, તો અહીં રંગસૂત્રની સંખ્યા 46 જોડ થઈ જાય છે. એટલે આમ જોઈએ તો રંગસૂત્રની સંખ્યા 92 થઈ જાય છે અને જોડ જોઈએ તો 46 થઈ જાય છે. તો આવું થાય તો જુઓ, અહીં લક્ષણો પિતાના અને માતાના 46 રંગસૂત્ર છે અને અહીંયા 92 રંગસૂત્ર છે સંતતિમાં. તો માતા પિતા કરતાં એની સંતતિ ઘણી બધી જુદી છે. આ સંતતિ સૃષ્ટિ ઉપર તેનું જીવન શક્ય નથી. તો એની જે આ મુશ્કેલી છે, આ જે સમસ્યા છે, એને દૂર કરવા માટેના અહીં ઉપાયો છે અને જેને અહીં આપણે અર્ધીકરણની પદ્ધતિ કહી છે. અર્ધીકરણની પદ્ધતિમાં આપણે જોઈએ છીએ કે આ પિતાના અને આ માતાના, પિતાનું જે નરજન્યુ છે એમાં અર્ધીકરણ થઈ રંગસૂત્રની સંખ્યા 23 કરવામાં આવે છે. આપણે આગળ પણ જોઈ ગયા છીએ. પાર્ટ 2, પાર્ટ 3માં અર્ધીકરણની ક્રિયા પણ સમજાવેલી છે કે માત્ર નર હોય તો નરજનન કોષમાં રંગસૂત્રની સંખ્યા અડધી થાય છે, ખાસ કરીને શુક્રકોષમાં, અને માદા હોય તો એમાં અંડકોષમાં રંગસૂત્રની સંખ્યા અડધી હોય છે. તો અહીં પિતાનું જે નરજન્યુ છે એમાં રંગસૂત્રની સંખ્યા અડધી છે 23, અને માતાના માદાજન્યુ છે એમાં રંગસૂત્રની સંખ્યા અડધી છે 23. આમ બંનેમાં 23 રંગસૂત્ર છે જે એની સંતતિમાં ઉતરી આવે છે અને 23 રંગસૂત્ર ભેગા થઈ અને 46 રંગસૂત્ર બનાવે છે. એટલે કે આપણે અહીં ટોટલ જોઈએ તો 23 જોડ રંગસૂત્ર તૈયાર થાય છે. આમ અર્ધીકરણની ક્રિયાના કારણે માતા પિતામાં જેટલા રંગસૂત્ર છે એટલા જ રંગસૂત્ર એના સંતતિમાં ઉતરી આવે છે. અને જેથી કરીને આપણે આવી વધારે પડતી ભિન્નતા જે ઉત્પન્ન થાય છે એનું આપણે સમાધાન કરી શકીએ છીએ, એ સમસ્યાનો ઉકેલ આપણે કરી શકીએ છીએ. તો દર બધી જ પેઢીમાં આ રીતે માતા પિતાના જન્યુકોષો છે એમાં રંગસૂત્રની સંખ્યા અડધી કરવામાં આવે છે અને એ અડધા રંગસૂત્ર ધરાવતા જન્યુ જ્યારે ફલિતાંડ બનાવે છે, ઝાયગોટ બનાવે છે, ત્યારે ફરીથી એમાં રંગસૂત્રની સંખ્યા 46 અથવા તો 23 જોડ થતી જોવા મળે છે, જેના કારણે જીવ સાતત્ય છે એ જળવાઈ રહે છે. આગળ આપણે જોતા જઈએ, ઉપર આપેલું છે તેમાં અહીં વાત કરી છે તો દરેક સંતતિ પાસે પિતૃપેઢી કરતાં બમણા ડીએનએ થઈ જાય છે, જે આપણે અહીં વાત કરી. આમાં ડીએનએ દ્વારા કોષ સંગઠન પરથી નિયંત્રણ દૂર થવાની સંભાવના વધુ છે. હવે જો આવું થાય તો ખૂબ વધારે પ્રમાણમાં ભિન્નતા ઉત્પન્ન થાય અને કદાચ એ નવો સજીવ છે એ સૃષ્ટિ ઉપર એનું જીવન પણ શક્ય નથી, કારણ કે વધારે ભિન્નતા છે એ વાતાવરણ સાથે અનુકૂલન સાધી શકતા નથી. આગળ કહ્યું છે, આ સિવાય જો પ્રત્યેક પેઢીમાં ડીએનએની માત્રા કોઈ અન્ય વસ્તુ માટે કોઈ સ્થાન વધતું નથી, આ સમસ્યાને દૂર કરવા માટે આપણે કેટલાક ઉકેલ શોધી શકીએ. તો ઉકેલ શોધવા માટે આપણે વાત કરી ગયા કે અર્ધીકરણની પદ્ધતિ છે એ ખૂબ જ અગત્યની છે તેના માટે. જેમાં આગળ કહ્યું છે કે આપણે પહેલાં જાણી લીધું છે કે જેમ જેમ સજીવોની જટિલતા વધતી ગઈ છે તેમ તેમ પેશીઓની વિશિષ્ટતાઓ પણ વધી છે. સજીવોમાં જટિલ શરીર રચના ઉત્પન્ન થઈ છે તો સામે એની પેશીની કાર્ય કરવાની ક્ષમતા છે એ પણ જુદી જુદી છે અને વિશિષ્ટ પ્રકારની થતી ગઈ છે. ઉપરયુક્ત સમસ્યાનો ઉકેલ સજીવોએ એવી રીતે શોધી કાઢ્યો છે કે જેમાં સજીવની વાનસ્પતિક કે દૈહિક કોષોની તુલનામાં રંગસૂત્રની સંખ્યા અડધી થઈ જાય છે. જો ખાસ
દૈહિક કોષોની તુલનામાં અહીં રંગસૂત્રની સંખ્યા અડધી થાય છે અને ડીએનએની માત્રા પણ અડધી થાય છે. કોષ વિભાજનની અર્ધીકરણ નામની ક્રિયા વડે આ શક્ય બને છે. આમ બે ભિન્ન સજીવોનું આ યુગ્મનજ કોષ કે ફલિતાંડ લિંગી પ્રજનનમાં સંયુગ્મન દ્વારા યુગ્મનજ ફલિતાંડ બનાવે છે, જે બાળપેઢીમાં કે સંતતિમાં રંગસૂત્રની સંખ્યા તેમજ ડીએનએની માત્રાને પુનઃસ્થાપિત કરે છે. આપણે ઉપર જોઈ ગયા ઝાયગોટ ફલિતાંડ કોને કહેવાય છે? તો માતા અને પિતા એના જે નરજન્યુ અને માદાજન્યુના જે કોષો છે એ ભેગા થઈ અને 23 જોડ રંગસૂત્ર અથવા તો 46 રંગસૂત્ર બનાવે છે. એ જે કોષ છે એને આપણે ઝાયગોટ કે ફલિતાંડ કહીએ છીએ અથવા તો તેમને યુગ્મનજ કહીએ છીએ, જેમાં માતાનું માદાજન્યુ અને પિતાનું નરજન્યુ કોષ ભેગા થઈ અને એક ફલિતાંડ બનાવે છે, ઝાયગોટ બનાવે છે, જે યુગ્મનજ છે અને જેમાં રંગસૂત્રની સંખ્યા ફરીથી 46 થતી જોવા મળે છે. તો આ રીતે ડીએનએની માત્રાને પુનઃસ્થાપિત કરી શકાય છે. ત્યારબાદ આગળ આપણે આપણા નેક્સ્ટ પાર્ટમાં જોઈશું